દર્શક મિત્રો, આજે અમે જલાલપોર તાલુકાના માણેકપર ગામના પ્રગતિશીલ આગેવાન ખેડૂત ચંદુભાઈ રામાભાઈ પટેલ કે જેમણે બાયોફિટ બ્રાન્ડની નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરીને એણે અલગ અલગ પાકોમાં, ખાસ કરીને ચીબડામાં, શેરડીમાં એ વર્ષોથી વાપરતા આવેલા છે અને એમણે જોરદાર રિઝલ્ટ મેળવ્યું છે. તો આપણે એમના જ મુખેથી વિગતવાર માહિતી મેળવીશું. હલો સાહેબ, તમારો ટૂંકમાં પરિચય આપશો? મારું નામ ચંદુભાઈ રામાભાઈ પટેલ, માણેકપરના રહેવાસી. હું આજથી ઘણા સમયથી ખેતીમાં ઝંકડાયેલો છું, પણ જે મેં જ્યારથી આ રાસાયણિકની જગ્યાએ બાયો રાસાયણિકના વાપરવા માંડ્યો ત્યાર પછી મને ઘણો બધો ફાયદો થયો છે. ઇવન મને પહેલાં તો સીબડાની અંદર બહુ સારી એવી મને દવાને અસર કરીને બતાવીને મારા માલ પણ સારો નીકળ્યો અને શેરડી બી હમણાં તો ફર્સ્ટ ક્લાસ નીકળીને મારી પાસે 238 નંબરની જે શેરડી હતી એ મારા ઘરે 12 વાસાના અંદર મારે 16 ટન શેરડી મેં કાઢી છે. પહેલાં કેટલી થતી હતી? પહેલાં મેં જે કરેલી એમાં આ દવા લાખી નથી, રાસાયણિક વાપરેલું. તો તે સમયમાં મારી પાસે એની અંદરથી 11 ટન શેરડી નીકળી. તો આજે મેં આ બાયોની જે રાસાયણિક જે વાપર્યું એ મને આજે 6 ટન સુધીનું મને વધારો કરી આપ્યો. એટલે હું એટલું માનું કે આ જોઈને ખેડૂત મિત્રો બી વિચારે કે રાસાયણિકની જગ્યાએ ખર્ચા ઓછા છે એમાં. મતલબ કે પ્રવાહી વસ્તુ છે એટલે આપણે દેખરેખ રાખીને અમુક બોટલમાંથી અમુક માપ નાખી પાણીમાં આપી શકીએ, કંઈ સ્પ્રે કરી શકીએ, એ રીતને તમે કરી શકીએ તો તમને રિઝલ્ટ બી સારું મળે અને જમીન બી આપણી પુષ્કળ ફળદ્રુપ જળવાઈ રહી. હવે આજે એવો સમય આવી ગયો કે ખાતર રાસાયણિક નાખવાથી જમીનોમાં બધું નીંદાણ પણ બહુ થાય છે અને જે પાક થવો જોઈએ એ પાક નીકળતો નથી ને કચરો જ નીકળે છે. એટલે આ દવા વાપરવાથી મને ઘણો બધો ફાયદો થયો. રાસાયણિક ખાતરમાં સામાન્ય રીતે 1 વીઘામાં કેટલો ખર્ચ આવતો હતો પહેલાં તમને? રાસાયણિકમાં અમને 12,000 રૂપિયા નીકળી જાય. હવે આમાં મને 4,500 રૂપિયાનો ખર્ચો મારો છે. ચંદુભાઈ, તમને આ પ્રોડક્ટ અંગેની માહિતી કોણે આપી હતી? આપણા મહેશભાઈ ખરા ને, મહેશભાઈ ને મને 2-3 વર્ષ, મહેશભાઈ અને ભરતભાઈ 2-3 વર્ષ થયા મને ગાઈડન્સ આપ્યું ને મેં એમની પહેલાંથી દવા નાખી તો મને સારો એવો ખેતીના પાકમાં ફાયદો થયો. તો શરૂઆતમાં તમને આ પ્રોડક્ટ વિશે વિશ્વાસ આવેલો ખરો કે? વિશ્વાસ તો નહોતો આવ્યો, પણ ચાલો મૂકું મહેશભાઈ અને ભરતભાઈ જોડે કે તમે નાખો એમ કરીને અમે ધીરે ધીરે નાખી. વરસ દિવસે મને એમાં સુધારો મળવા માંડ્યો. એટલે ત્યાર પછી તો મને આ 238 શેરડી કાઢી એમાં મને વધારે ફાયદો થયો છે. ભાઈ, તમે આ પ્રોડક્ટ વિશે એમને શા માટે માર્ગદર્શન આપ્યું અને કઈ રીતે આપ્યું? એમાં સર એવું હતું કે રાસાયણિક ખાતર વાપરવાથી જમીન બગડે છે અને આપણી પ્રોડક્ટ યુઝ કરવાથી એમના જે ફળદ્રુપતા મરી પરવાલેલી હોય એ પાછી આપણી આવે છે એમ. એટલા માટે સજેસ્ટ કર્યું હતું કે તમે આ એકવાર યુઝ કરો એમ. તમે કઈ પ્રોડક્ટની ભલામણ કરી હતી? સ્ટીમરીચ સજેસ્ટ કરી હતી. સ્ટીમરીચ, બાયો 99, સેત અને NPK. તો ચંદુભાઈ, તમે આ પ્રોડક્ટ કઈ રીતે વાપરી હતી? આ પ્રોડક્ટ મેં પાણીની અંદર એક ડ્રિંક્સમાં આપી દઉં છું. જેમ હેડામાં પાણી છોડું તેમાં એક ઢાંકણ નાખી દઉં છું. એટલે સીધું બધે પાણીમાં, એટલે ડ્રિન્ચિંગ નહીં, અહીંયા શેડામાંથી પાણી છોડીએ ને એને ડ્રિન્ચિંગ કહેવાય. ડ્રિન્ચિંગથી. અને સ્પ્રે પણ કરેલો છે ને? સ્પ્રે પહેલાં નાની હતી ત્યારે સ્પ્રે પણ કરેલો. તો આ પ્રોડક્ટનો કેટલો ખર્ચ તમને થયો હતો? આ પ્રોડક્ટમાં ખાલી 4,500 રૂપિયાની મેં દવા લીધી છે. જ્યારે પહેલામાં તો 12,000 જેવો ખર્ચ થાય. 12,000ના ગુણ આવે, ખાતરની ગુણ આવે, મોંઘી આવે, 1700-1800 રૂપિયાની ગુણ આવે. બરાબર. તો બી ખર્ચો પણ વધારે થાય અને ઉત્પાદન પણ ઘટે. પણ આમાં તમે જ કહો છો કે ભાઈ મને પણ વિકાસ એનો એટલો છે કે ડબલ ગણો છે. તો આ પ્રોડક્ટથી
શેરડીના ઉત્પાદનમાં હવે કેટલો વધારો થશે આમાં નવામાં? નવામાં મારે અત્યારે આ 2 વીઘા છે, એમાં અગાઉ મારી પાસે 55 હેડી થયેલી, 55 ટન. તો હવે કેટલી પહેલા થશે? મારી 50 હતી, એની જગ્યાએ 55 આવી આમાં, ને ઘરે જે વાડાની અંદર 10 વાસા તેની અંદર 11ની જગ્યાએ 16 ટન આવી. અને એટલે મને ફાયદો રહ્યો છે, એટલે મેં આ વસ્તુ વાપરતો. અને તમે ચીબડામાં પણ વાપરી હતી એવું જાણવા મળ્યું. ચીભણામાં બી વાપરી, ચીભણા પણ મારા બહુ સરસ 1 મહિનો સુધી મેં ખાઈ. તો આ પ્રોડક્ટથી તમને સંપૂર્ણ સંતોષ છે? સંતોષ છે ને, હજુ પણ મેં એ જ વાપરતો છું. તો હું એટલી સલાહ આપું કે આ જોઈને કોઈ બીજા ખેડૂત બી વાપરે, તેમની જમીન બી સુધરે અને 2-3 વર્ષમાં એ લોકોને પણ ફાયદો રહે. તો ચંદુભાઈ, તમે આ વાર્તાલાપ માટે જે સમય આપ્યો તે બદલ તમારો આભાર. ધન્યવાદ. થેન્ક યુ.